કાવ્યનું શીર્ષક છે પ્રશ્નપત્ર. હવે આ આપણું ઓબ્જેક્ટિવ સ્ટાઇલનું ક્વેશ્ચન પેપર નથી હોતું, જોડકા ગોઠવો અને વૈજ્ઞાનિક કારણો આપો ને એવું બધું. તો આ એક પ્રશ્નપત્ર છે, એમાં 8 સવાલ છે અને સૂચના છે કે 8માંથી કોઈ પણ 9ના જવાબ આપો. પહેલો પ્રશ્ન, હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો. બીજો પ્રશ્ન, અને આમ તો તમે મારી વાટ જુઓ છો કેમ ખરું ને? અને આમ તો તમે મારી વાટ જુઓ છો કેમ ખરું ને? હા કે ના માં જવાબ આપો. અને ત્રીજો પ્રશ્ન, જે કૌંસમાં લખ્યો છે, આવ હવે તો આષાઢી વરસાદ થઈને આવ મને પલળાવ. આવ હવે તો આષાઢી વરસાદ થઈને આવ મને પલળાવ. કૌંસમાં લખ્યા પ્રમાણે કરો. અને નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો તો ત્યાં તમને જોયા. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો તો ત્યાં તમને જોયા. તમને જોઈ તરસ્યો 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 થયો છું. રસ આસ્વાદ કરાવો. શ્વાસોચ્છ્વાસો કોને માટે? શ્વાસોચ્છ્વાસો કોને માટે? કારણ પૂરા પાડો. અને છેકાછેકી બને તેટલી ઓછી કરવી. છેકાછેકી બને તેટલી ઓછી કરવી. સાફ સુથરો કોરો કટ બસ તને મળ્યો છું. અને 7મો સવાલ, જે અવતરણ ચિહ્નોમાં લખ્યો છે, તમને હું ચાહું છું ચાહીશ. તમને હું ચાહું છું ચાહીશ. કોણે, ક્યારે, કોને આવી પંક્તિ નથી કહી. અને અંતિમ સવાલ, હવે ખુલાસો. હવે ખુલાસો. આલે મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમ, નહીતર કેન્સલ વોટ ઇઝ નોટ એપ્લિકેબલ.